મહારાષ્ટ્ર વિધાનસભા માટેની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને હાલ આ મતદાનને પૂર્ણ 2 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે। કુલ 288 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે। મહાયુતિના સૌથી ધનાઢ્ય ઉમેદવાર પરાગ શાહે મતદાન કર્યું। પરિવાર સાથે પરાગ શાહ પહોંચ્યા અને મતદાન કર્યું। महाराष्ट्र विधानसभा ने लईने अत्यारे मतदान की प्रक्रिया शुरू थई है। मतदाताओं एक बाद एक मतदान कर रहा है। जी बताइए, किस प्रकार का माहौल यहाँ पर देखने को मिल रहा है, किस तरह की स्थिति है? अरे बहुत बढ़िया माहौल है, लोग बहुत उत्सुक है वोट करने के लिए। सारे सीनियर सिटीजन्स लाइन में वेट कर रहे हैं काफ़ी समय से। 7 बजे खुलता है लेकिन लोग उसके पहले आ चुके हैं। आप बताइए, किस मुद्दे पर फिलहाल मतदान हो रहा है? बोलना बहुत मुश्किल है। बिल्कुल જોઈ શકો છો, અત્યારે જે પરાગ શાહ છે જેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉમેદવાર છે અને તેઓ અત્યારે હાલ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને અત્યારે આવી રહ્યા છે। તસવીરો તમે જોઈ શકો છો, આ પ્રમાણે એક ઉત્સાહનો માહોલ છે અને ઉત્સાહનો માહોલ વચ્ચે અત્યારે હાલ આ પ્રમાણે મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે પરાગ શાહ ખુદ અત્યારે હાલ મતદાન કરીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને તેઓ અહીં આવ્યા છે। તેમની સાથે આપણે વાતચીત કરીશું। મહારાષ્ટ્ર વિધાનસભામાં સૌથી ધનાઢ્ય ઉમેદવાર છે। સાહેબ, જણાવો કયા પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો તમે અહીંયા? મુંબઈ ખાસ કરીને બહુ સારું વાતાવરણ છે અત્યારે। આ વખતે હિન્દુઓ જે જાગૃત થયા છે અને લોકોમાં સવારમાં અત્યારે 7 વાગે હું તો 6:30 આવી ગયો તો વોટિંગ કરવા માટે, બટ આઈ વોઝ નંબર 2। તો મેં અને મારા સંપૂર્ણ ફેમિલીએ વોટિંગ કર્યું અને આઈ વિલ ગીવ અપીલ ટુ એવરીવન કે પ્લીઝ ઓલ ડુ યોર વોટિંગ રાઇટ્સ અને દરેકે સૌએ વોટ આપવો જ જોઈએ અને વધુમાં વધુ 100% વોટિંગની આપણો પ્રયત્ન રહેવો જોઈએ। તમને શું લાગી રહ્યું છે, મહારાષ્ટ્ર સરકાર કોણ બનાવી રહ્યું છે, કોણ રાજા બની રહ્યું છે? ને મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે, એમાં કોઈ ક્વેશ્ચન નથી। રાજા તો મહારાજા નક્કી કરશે કોણ રાજા બનશે। કઈ રીતનું સમીકરણ? કારણ કે જે રીતે મહાયુતિ વર્સિસ મહાઆઘાડી, કોણ લાગી રહ્યું છે મજબૂત તમારા મતે અને કઈ રીતની સ્થિતિ? નહીં, મહાયુતિની પોઝિશન બહુ સ્ટ્રોંગ છે। ભારતીય જનતા પાર્ટી ડેફિનેટલી અગેન ઇટ વિલ બી નંબર 1 અને અમે કોન્ફિડન્સમાં છે કે ભાઈ મહાયુતિની સરકાર બનશે। પરિવાર સાથે તમે આવ્યા છો, આખું પરિવાર મતદાન કરી, લોકોને શું અપીલ કરશો? આખા પરિવાર એક સાથે આવે બહાર? લોકોને એટલી અપીલ કરીશ કે મારો દીકરો યુએસથી પરમ દિવસે આવ્યો વોટ આપવા માટે ને આજે રાત નહીં પાછો જઈ રહ્યો છે। સો એવરી વોટ ઇઝ હેવિંગ એ ઇમ્પોર્ટન્સ અને મારો દીકરો જે અહીંયા વોટ આપવા આવ્યો છે કે મને વોટ આપવા નથી આવ્યો, બિકોઝ માય કોન્સ્ટિટ્યુન્સી ઇઝ ડિફરન્ટ। બટ દરેક નાગરિકે પોતાનો મતદારનો હક સમજવો જોઈએ અને આ વખતે મારું માનવું છે કે ભાઈ જરૂર કરતાં લાઈક આપણી એક્સપેક્ટેશનથી વધારે વોટિંગ થશે, કારણ કે દરેક જગ્યાએ એક હિન્દુ જુવાળ પણ જાગ્યો છે અને હિન્દુઓનું જે વોટિંગ પ્રત્યે ઢીલું વાતાવરણ હોતું હતું એ ચેન્જ થયું છે એવું દેખાય છે। ચિરાગભાઈ, મુદ્દાઓ ખૂબ જ ગાજ્યા છે મહારાષ્ટ્ર વિધાનસભામાં। બટેંગે તો કટેંગે, એક હે તો સેફ હે, કેટલા ચાલશે આ મુદ્દાઓ? આ મહારાષ્ટ્રનો મુદ્દો નથી, આ વાય યુ આર ટેકિંગ એઝ એન મહારાષ્ટ્ર મુદ્દો? આ ભારત દેશનો મુદ્દો છે કે એક એ તો સેફ છે। ભારત દેશના દરેક નાગરિકો એક રહેવું જોઈએ। જો આપણે બધા એક હશું તો આપણે સેફ છે, આપણે એક નહીં હોય તો બહારની દુનિયા આપણને હેરાન કરશે। આનાથી સારામાં સારો મેસેજ, આ તો દુનિયાનો સૌથી સારામાં સારો મેસેજ છે। વિપક્ષીઓને તો દરેક વસ્તુમાં મુદ્દો બનાવવો હોય, એ લોકોને તો કોઈ આગળ એ લોકો પાસે કોઈ પ્રોગ્રામ જ નથી। એટલે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાએ કોઈ સારો ઉલ્લેખ કર્યો તો એનો વિરોધ કરવો એવું એ લોકો માને છે ને એ લોકો એ વિરોધ કરે છે। પરાગ શાહ સૌથી ધનાઢ્ય ઉમેદવાર, કેટલી સંપત્તિ જાહેર કરી છે આપશ્રીએ અને જનતા જો જીતી જશો તો કઈ રીતે સેવા કરવા માટે તમે આગળ વધશો? સંપત્તિને અને રાજકારણને બહુ ડાયરેક્ટ કનેક્શન હોતું નથી। સંપત્તિ ઘણા લોકો પાસે હોય છે। સંપત્તિ હું એમ માનું છું કે તમારે ખીચામાં નહીં, તમારા દિલમાં હોવી જોઈએ અને તમે દેશની સેવા માટે જો તમારા ધનનો પણ ઉપયોગ કરવો પડે તો તમારે કરવો જોઈએ। છેલ્લો સવાલ, સરકારમાં કેટલા ઉમેદવારો જીતી રહ્યા છે મહાયુતિના? કેટલી સરકાર બન કઈ રીતે?
મારો અંદાજ છે ઓછામાં ઓછું 165 સીટ મહાયુતિને આવી જોઈએ. બિલકુલ 165 સીટનો દાવો છે, પરિવારજનો મોજૂદ છે. તમે શું કહેશો, કેટલું મહત્વપૂર્ણ છે મતદાન? ભાઈ આવ્યા, પરિવાર અમેરિકાથી આવવું પડે એક મત માટે. આજે વોટિંગ એક એવી વસ્તુ છે કે બધાએ જ કરવું જોઈએ. હું બધાને પણ વિનંતી કરીશ, જેટલા ભાઈઓ બહેનો પરિવારજનો છે કરીને, કારણ કે આજે એ વોટ તમારા ભવિષ્યના અને તમારા દેશના નેક્સ્ટ 5 વર્ષ નક્કી કરી રહ્યા છે. એટલા માટે વોટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મારા હિસાબે, અને બધાએ જ કરવું જોઈએ. બિલકુલ, આપ પણ આવ્યા છો, અપીલ શું કરશો યુવાઓ માટે? શું અપીલ હશે આપની? આ ફ્યુચર આપણા હાથમાં છે. હવે આપણે બધાએ વોટ કરવું જોઈએ. બધું છોડીને અહીંયા આપણા દેશનું ફ્યુચર શું છે એ આપણે વધારે જોવું જોઈએ. છેક અમેરિકાથી આવવું પડ્યું તમારે એક વોટ માટે, કેટલું મહત્વ છે તમારા માટે? જી, મને પહેલાં લાઈફમાં આ મોકો નહોતો મળ્યો, હું બારે ભણી રહ્યો હતો એના લીધે. પણ હું આજે બહુ ખુશ છું કે મને આજે ચાન્સ મળ્યો આ વોટ કરવા માટે. ને હું બાકી બધાને પણ વિનંતી કરીશ કે તમે પણ જે પણ સ્થિતિમાં હો લાઈફમાં, તમને એક તમારી વોટ જવા ન દેવો જોઈએ. જે પ્રમાણે અત્યારે નામ છે પરાગ શાહ બેન, પરાગ શાહ બહુ મોટું નામ છે. જો સત્તામાં આવે તો શું સ્વપ્ન છે તમારું, શું કાર્ય કરે? બસ દેશ માટે કંઈક સારું કરવાની ભાવ છે. મહિલાઓ માટે કંઈક કરે? બધા જ માટે, મહિલાઓ માટે, બધા જ માટે. બિલકુલ, પરાગ શાહ મતદાન કરીને આવ્યા છે, આખો પરિવાર છે મતદાન કરીને આવ્યા છે, અને તેઓ અત્યારે જોઈ શકાય છે એક પરિવાર સાથે મતદાન કરો એક સંદેશ આપી રહ્યા છે. અને જે પ્રમાણે અત્યારે હાલ ચેમ્બુર ખાતે તેમણે મતદાન કર્યું છે, ત્યારે એક ઉત્સાહનો માહોલ અત્યારે જરૂર બની રહ્યો છે. અને જે પ્રમાણે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે, ત્યારે તમામ જોઈ શકાય છે વોટિંગનો અત્યારે હાલ સિમ્બોલ બતાવી રહ્યા છે. અને સાથોસાથ જે પ્રમાણે અત્યારે હાલ વિક્ટરી થશે એ પ્રમાણેનો સંદેશ પણ આપી રહ્યા છે. એટલે કે તમામ લોકોને અપીલ કરી રહ્યા છે કે પરિવાર સાથે આવો, બહાર આવો અને મતદાન કરો. અને જે પ્રમાણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ત્યારે એક ઉત્સાહનો માહોલ. પરાગ શાહ મહારાષ્ટ્ર વિધાનસભામાં સૌથી ધનાઢ્ય ઉમેદવાર સેવા કરવા માટે આવી રહ્યા છે. અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ વખતે પણ મહાયુતિની સરકાર બનશે. કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, મુંબઈ.